નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે અલગ અલગ માટીના વાસણ બનાવીશું। ગોળ કુલડી, ચોરસ કુલડી અને દહીં પોટ એવી અલગ અલગ આઈટમ આપણે બનાવીને તમને બતાવીશું। તો એ પહેલાં ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો આપણે ચાલુ કરીએ કેવી રીતે બનાવવામાં આવે છે। તો સૌથી પહેલાં આપણે શું બનાવીશું? ગોળ કુલડી બનાવીશું। ગોળ કુલડી બનાવીશું। બહુ સરસ। તો ચલો આપણે સૌથી પહેલાં જોઈ લઈએ ગોળ કુલડી જે નાની મુહૂર્તમાં મૂકવામાં આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે। તો તમે એક હાથની કળા પણ તમે જોઈ શકો છો મિત્રો। જે માટીમાંથી કેવી વસ્તુ અલગ અલગ પ્રકારની આપણે બનાવી શકીએ છીએ। બસ એક હાથની કલા છે આપણી। તો સરસ મજાની આપણી ગોળ કુલડી તો બની ગઈ છે અને હવે આપણે બનાવશું ચોરસ કુલડી। તો ચોરસ કુલડી કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ આપણે બતાવીશું, પણ વિડીયો પર ત્યાં સુધી બન્યા રહેજો બધા મિત્રો। અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યો તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણી ગોળ કુલડી તો સરસ મજાની બની ગઈ। હવે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ચોરસ કુલડી। બહુ સરસ। થોડું આપણે નજીકથી બતાવીએ તમને ડિસ્પ્લે ઉપર રાખીને। તો આ ચોરસ કુલડી કેવી રીતે બને છે એ જોઈ લો તમે। બહુ સરસ। તો તમે જોઈ શકો છો એક નીચે પણ ધાર છે ને એક ઉપર ધાર નીકળશે, ડબલ પટ્ટીમાં બની જશે। તો ચોરસ આકારમાં સરસ મજાની કુલડી પણ બની ગઈ છે। અને એના પછી આપણે બનાવવાનું રહેશે દહીં પોટ। बहुत बढ़िया, बहुत सरस बनी गई है चौरस कुलड़ी, તમે જોઈ શકો છો। રેડી। હવે આપણે જે બનાવવાની છે દહીં પોટ। તો હવે દહીં પોટ કેવી રીતે બનાવવાની છે એ પણ હું તમને બતાવી દઉં। મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ઇન્ડિયન પોટરીને। બહુ સરસ। તો આની અંદર દહીં મેળવવામાં આવે છે મિત્રો। જે હવે ઉનાળો આપણે આવી રહ્યો છે, સામે ગરમી એકદમ પડવાની છે, તો દહીં પોટ પણ અહીંયા બહુ વેચાય છે અને આ રીતે દહીં પોટ એને બનાવવામાં આવે છે અને આની અંદર દહીં જમાવવામાં આવે છે। હવે આપણે દહીં પોટ બનાવી દીધું છે સરસ મજાનું। એના ઉપર એક આપણે ઢક્કન બનાવીશું દહીં પોટનું। એ પણ અંદરથી જે પકડવાનું આપણે જે આવે છે ને એ ટાઈપ બનાવીશું, ફેન્સી ઢક્કન। તો સરસ મજાની ધારવાળી આપણે દહીં પોટ બની ગઈ છે। તો મિત્રો, આની અંદર દહીં જમાવવામાં આવે છે। બહુ સરસ। ચલો હવે આપણે તેના ઉપર એક ઢક્કન બનાવીશું સરસ મજાનું। બહુ સરસ। હવે તમે છે ને એના ઉપર એક ઢક્કન બનાવીને બતાવો। ચલો બતાવી દઈએ। બહુ સરસ। તો મિત્રો, આ છે ફેન્સી ઢક્કન। જે આપણે પહેલાં સાદા ઢક્કણ આપણે જે માટલા ઉપર ઢાંકીએ છીએ તે તેની બેઠક નીચેના ભાગમાં આવે છે, એ પણ તમે જોઈ હશે। આ ઉપરના ભાગમાં આવે છે। તો આ રીતના પણ એવા ઢક્કન આવે છે, અલગ અલગ ડિઝાઇનમાં ઢક્કન બનાવવામાં આવે છે। તો દહીં પોટનું ઢક્કન આપણે આ બનાવીએ તો થોડું સારું લાગે। તો સરસ મજાનું બનાવી દીધું છે તેનું ઢક્કન ઉપર ઢાંકવાનું। મિત્રો, તમે પણ ઘરે જે દહીં પોટની અંદર એકવાર દહીં જમાવજો અને દહીં જમાવીને પછી ખાજો, એનો ટેસ્ટ જોજો કેટલું સરસ મજાનું લાગે છે તમને। અને દહીં પણ બહુ સરસ ઠંડુ રહેશે। બહુ સરસ। તો તેનું ઢક્કન પણ બની ગયું છે। તો મિત્રો, હવે આપણે સરસ મજાની એક નાનો ગલ્લો બનાવીશું અને ગલ્લો કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ હું તમને બતાવી દઉં। તો આપણે ઘણી બધી આઈટમ અલગ અલગ તમને બતાવી છે। આપણે વિડીયો સરસ બનાવતા રહીશું। બસ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક કરવાની જવાબદારી તમારી છે, વિડીયો બનાવવાની જવાબદારી અમારી છે। તો સાથ સપોર્ટ આપતા રહેજો। અને માટલા પણ કેવી રીતે પકાવવામાં આવે છે, તેના ઉપર લાલ રંગ કેવી રીતે લગાવવામાં આવે છે, ભઠ્ઠીની અંદર પકવેલા માટલા બહાર કેવી રીતે કાઢવામાં આવે છે, એવા ઘણા બધા મેં વિડીયો પહેલાં પણ નાખ્યા છે અને એવા સારા વિડીયો હું નાખતો પણ અંદર રહીશ। તો આપણે સરસ મજાની ગલ્લી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે
તમે જોઈ શકો છો, બહુ સરસ. તો આ રીતે તેને ગલ્લાને બનાવવામાં આવે છે મિત્રો. હવે આની ઉપર હોલ લગાવવામાં કમસે કમ 1 કલાક પછી જ હોલ લાગે છે, કારણ કે અત્યારે બહુ લીલી છે એકદમ, એટલે આના પર આપણે હોલ નથી લગાવી શકતા. તો અહીંયા પર તમે જોઈ શકો છો ઘણા બધા એવા બનાવેલા છે, અને આપણી જે આઈટમ બનાવી હતી છે, ચોરસ કુલડી છે, ગુલ્લક છે, દહીં પોટ છે અને ગોળ કુલડીઓ પણ છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણા બધા ગલ્લા, અને અહીંયા પણ તમે હોલ પાડેલા પણ તમે જોઈ શકો છો. આ પણ તમે જોઈ શકો છો, કારણ કે કાંટા થાય પછી આ રીતે હોલ પાડવામાં આવે છે. તો આપણે હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ચલો ઓકે બાય, અને સાથ સપોર્ટ આપતા રહેજો.